हेलो मित्रों, केम छो? सरस्वती उच्चतर माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણના પ્રકરણની અંદર આપણે આની પૂર્વેના વિડિયોની અંદર કુલ ક્રમચયો નું વ્યાપક સ્વરૂપ વ્યાખ્યાની રીતે અને ફેક્ટોરિયલની રીતે આપણે બે સૂત્રો મેળવેલા હતા। મિત્રો એ તમને યાદ હશે। આજે આપણે ઉદાહરણ નંબર 2 એનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ નંબર 1 પણ જોઈ ગયા હતા। એના બાકીના 3 પેટા પ્રશ્નો તમને જોવા માટેનું કહ્યું હતું। આજે આપણે ઉદાહરણ નંબર 2 અને એની આગળના ઉદાહરણોને સમજીશું। તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને કહ્યું છે કે NP3 બરાબર 720 હોય તો n ની કિંમત શોધ। NP3 એટલે કુલ ક્રમચયો ના વિકલ્પો આપણને ટોટલ 720 આપ્યા છે। તો આપણી પાસે બે સૂત્રો છે મિત્રો, n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ અને બીજું n into n minus 1 into n minus 2 up to n minus r plus 1। તો મિત્રો જ્યારે આવા પ્રકારે n શોધવાનું હોય જેમાં NP3 r આપી દીધેલો છે n શોધવાનું હોય ત્યારે બને ત્યાં સુધી વ્યાખ્યા ના સૂત્રનો ઉપયોગ કરીશું। તો અહીંયા જોઈ શકો છો તમે n into n minus 1 into n minus 2 કારણ કે r બરાબર 3 એટલે 3 સ્થાન આપ્યા છે એટલે પહેલું n, બીજું n minus 1, ત્રીજું n minus 2। આનો ગુણાકાર કરીએ તો આપણને 720 કુલ ક્રમચયો મળે। તો એનો અર્થ એ થયો કે એના બરાબર કુલ ક્રમચયોની સંખ્યા એટલે કે 720 જે NP3 છે એની કિંમત આપણે મૂકી દીધી। હવે આપણે આને વિસ્તરણ કરીએ તો ઘનવાળું સમીકરણ મળે। એના બદલે આપણે 3 ક્રમિક કિંમતોનો ગુણાકાર છે એને જરા ગોઠવીએ તો 720 છે એને આ રીતે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 એમ ક્રમિક 3 સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ। તો એનો અર્થ એ થયો કે n બરાબર 10, n minus 1 એટલે 10 minus 1 એટલે 9 અને n minus 2 એટલે 10 minus 2 એટલે 8। તો એમ લખી શકીએ તો આપણે કહી શકીએ કે n બરાબર 10 છે। હવે આગળ જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 3। તો ઉદાહરણ નંબર 3 ની અંદર આપણે 7pr એટલે કે n આપી દીધો છે, r શોધવો છે। તો આવા પ્રકારે જ્યારે n આપી દીધું હોય ને r શોધવાનું હોય તો NPR માટે આપણે ફેક્ટોરિયલ નું સૂત્ર છે એ વાપરશું, ત્યાં વ્યાખ્યાનું સૂત્ર વાપરશું નહીં। તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે ફેક્ટોરિયલ નું આપણે સૂત્ર વાપરીએ તો આપણને મળે NPR બરાબર n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ। આપણને n બરાબર 7 આપ્યું છે અને NPR ની કિંમત 42 આપી છે। તો આપણે કિંમત મૂકી દઈએ n ના સ્થાને 7 એટલે 7 ફેક્ટોરિયલ બાય 7 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 7pr એટલે 42। તો હવે આપણે સાદુરૂપ આપીએ r શોધવું છે તો r વાળા પદને આપણે સામે લઈ જઈએ તો 7 minus r ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ બાય 42 આ પ્રકારે આપણે લખી શકીએ। હવે 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, પરંતુ 42 છે એ 7 ગુણ્યા 6 છે એટલે આપણે લખી શકીએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ। તો અહીંયા 7 ગુણ્યા 6 અને 42 એ કેન્સલ થઈ જશે, પરિણામે આપણને 7 ઓછા r ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ મળશે। એનો અર્થ એ થયો કે 7 ઓછા r બરાબર 5 કારણ કે પાછળ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ બેમાં સમાન છે। તો એનો અર્થ એ થયો કે 5 ફેક્ટોરિયલ એટલે 7 ઓછા r ફેક્ટોરિયલ। તો 7 ઓછા r બરાબર આપણે 5 લખી શકીએ। તો સાદુરૂપ આપીએ તો r બરાબર આપણને 2 મળે। હવે મિત્રો આ જ વસ્તુને જરા વૈકલ્પિક રીતે જરા વિચારીએ તો 7pr બરાબર 42, તો 42 છે એ n થી શરૂ કરીએ અને r ક્રમ સુધી લખીએ
તો 7 ગુણ્યા 6 કરીએ એટલે 42 થઈ જાય છે. તો એનો અર્થ એ થયો કે બે સ્થાન સુધી જ આપણે લઈ શક્યા. તો 7pr બરાબર 7 ગુણ્યા 6 એટલે કે 7 અને 6 બે સ્થાન આવ્યા, તો આપણે એને 7p2 લખી શકીએ. તો 7pr બરાબર 7p2 માટે r બરાબર 2 થશે. તો આ રીતે પણ આપણે આ દાખલાને ગણી શકીએ છીએ. સમજાયું મિત્રો? બંને રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા કઈ રીત ટૂંકી છે એના કરતા કઈ રીત તમને વધારે સરળતાથી સમજાય છે એ બહુ અગત્યનું છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4 ને સમજીએ. તો ઉદાહરણ નંબર 4 માં આપણે કીધું છે 56 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ. તો n ની કિંમત શોધો. તો મિત્રો 8 ફેક્ટોરિયલ એટલે શું? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એમ 1 સુધીનો ક્રમિક ગુણાકાર છે. તો આપણને અહીંયા 56 ગુણ્યા n ફેક્ટોરિયલ, 56 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા n ફેક્ટોરિયલ. તો અહીંયા પણ આપણે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ એમ લખી શકીએ 8 ફેક્ટોરિયલ ને. તો હવે 56 એ આ બાજુ આવે તો ભાગાકારમાં આવે એટલે 8 ગુણ્યા 7 ભાગ્યા 56 એટલે એ બે કેન્સલ થઈ જશે. માટે 8 ગુણ્યા 7 અને 56 બે કેન્સલ થઈ ગયા. તો આપણને મળ્યું n ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ. તો આપણે અહીંયા આ બેની તુલના કરીએ તો મળે છે n બરાબર 6. તો આ રીતે આપણે n શોધી શકીએ. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 5. n ફેક્ટોરિયલ બાય 2 બરાબર 60 હોય તો n ની કિંમત શોધો. આપણે સાદુરૂપ આપીએ n ફેક્ટોરિયલ બાય 2 બરાબર 60, તો n ફેક્ટોરિયલ બરાબર 60 ગુણ્યા 2. બગડો છે સામે જાય તો ગુણાકારમાં, માટે n ફેક્ટોરિયલ બરાબર 120. તો એનો અર્થ એ થયો કે કેટલા ફેક્ટોરિયલ 120 થાય? તો 120 નો ક્રમિક ગુણાકાર જોઈએ તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 કરીએ એટલે 120 થઈ જાય. તો એનો અર્થ એ થયો કે 5 ફેક્ટોરિયલ બરાબર n ફેક્ટોરિયલ થયું. તો n બરાબર 5 એમ આપણે કહી શકીએ. સમજાય છે ને મિત્રો? હવે આપણે ઉદાહરણ નંબર 6 ને ધ્યાનપૂર્વક સમજીએ. તો જુઓ શું કહ્યું છે, n+2p3 એટલે કે સંખ્યા n+2 છે અને એ 3 સ્થાનોમાં ગોઠવાયેલી છે. એનો n+1p3 નો ગુણોત્તર એ 10:7 હોય તો n શોધો. તો મિત્રો અહીંયા પણ આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. ગુણોત્તર આપ્યો છે તો આપણે એને ગુણોત્તરના સ્વરૂપની અંદર દર્શાવીશું અને હવે np2 થી શરૂ કરીને 3 સ્થાન સુધી નો ક્રમ ગુણિત લખીશું. તો np2 પછી એમાંથી એક બાદ કરીએ એટલે np2 એટલે n+2 - 1 એટલે n+1 અને હજુ એમાંથી એક બાદ કરીએ તો n+1 - 1 એટલે n. બરોબર છે મિત્રો? જુઓ એને આ રીતે પણ લખી શકાય, n+2 બીજા બ્રેકેટમાં n+2 - 1 n+2 - 2 3 સ્થાન સુધી એક એક બાદ કરવાનું છે. તો આ શું થઈ ગયું? તો આના બરાબર આપણે દર્શાવી શકીએ કે n+2 n+1 અને n. તો અહીંયા એ જ રીતે દર્શાવેલું છે. હવે એવી જ રીતે n+1 થી શરૂ કરીને 3 સ્થાનો સુધી લખવું છે. તો n+1 પછી n+1 - 1 એટલે n, n+1 - 2 એટલે n-1 બરાબર 10/7. બરોબર? ઓકે. હવે અહીંયા આપણે જોઈએ તો અંશ અને છેદ ની અંદરથી n+1
n+1 કેન્સલ થઈ જશે, n અને n કેન્સલ થઈ જશે, તો આપણને મળશે n+2/n-1 બરાબર 10/7. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 7n + 14 બરાબર 10n-10. સાદરૂપ આપીએ તો 3n બરાબર 24 માટે n બરાબર 8 થશે. ક્લિયર મિત્રો? સાદુરૂપ તો તમે તમારી રીતે આપી શકો ચોકડી ગુણાકાર કરીને. સરસ. ઉદાહરણ નંબર 7 માં કહ્યું છે એક કુટુંબના 3 સભ્યો પતિ પત્ની અને પુત્રીને એક ગ્રુપ ફોટા માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? અહીં મિત્રો n બરાબર 3 સભ્યો છે અને એને ગ્રુપ ફોટાની અંદર એક જ હારમાં એટલે કે ત્રણને એક જ હારની અંદર ગોઠવવાના છે. એટલે 3 ને તમે જુદી જુદી 3 રીતે ગોઠવી શકો, એટલે કે 3 સ્થાનમાં ગોઠવવાના છે. એટલે અહીંયા n બરાબર 3 થયું અને r બરાબર પણ 3 થયું. માટે આપણે કહી શકીએ કે કુલ ક્રમચય છે એની સંખ્યા 3p3 થાય. 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ માટે કુલ ક્રમચયો થશે 6. એટલે આપણે એને જુદી જુદી 6 રીતે ગોઠવી શકીએ. અહીંયા નીચે તમને દર્શાવેલું છે મિત્રો. અથવા તો આને મિત્રો આમ પણ લખી શકાય કે 3 સભ્યોને એમાંથી અહીંયા પ્રત્યેક સભ્ય, દાખલા તરીકે પતિ પેલો ગોઠવીએ તો બાકીના 2 પત્ની અને પુત્રીને આપણે 2p2 ની રીતે ગોઠવી શકીએ. તો એ રીતે પણ આપણે દાખલો સમજી શકીએ. તો એને આપણે 3p2 એમ પણ લખી શકીએ, તો પણ આપણને 6 સંખ્યા મળે છે. ટૂંકમાં આને આપણે 3 સભ્યોને 3 સ્થાનમાં ગોઠવવા છે, માટે આપણે કુલ ક્રમચયો 3p3 સ્વરૂપે દર્શાવી શકીએ, કારણ કે n બરાબર અને r બરાબર 3 છે. આવી જુદી જુદી 6 રીતે આપણે એને ગોઠવી શકીએ છીએ. હવે સમજીએ ઉદાહરણ નંબર 8. એમાં આપણને 4 સંખ્યા આપી છે 2, 5, 7 અને 8. એ બધા અંકનો ઉપયોગ કરીને આપણે 4 અંકની, એના માટે આપણને જુદા જુદા પેટા પ્રશ્નો આપ્યા છે. કેટલી સંખ્યા બનાવી શકાય, તેમાંથી કેટલી સંખ્યા યુગ્મ હશે, કેટલી સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય, કેટલી સંખ્યા 5000 કરતા મોટી હશે, વગેરે. તો સૌથી પહેલી બાબત સમજીએ કેટલી સંખ્યાઓ બનાવી શકાય. અહીંયા 4 આંકડાઓ આપેલા છે. બધા અંકનો ઉપયોગ કરીને આપણે 4 અંકની સંખ્યા કેટલી બનાવી શકીએ, કેટલા વિકલ્પો આપણી પાસે હોય. તો મિત્રો 4 આંકડા છે એટલે n બરાબર 4 થયું અને 4 અંકની સંખ્યા બનાવી છે એટલે 4 સ્થાનોની અંદર ગોઠવવી છે, તો પરિણામે r બરાબર પણ 4 થયું. એટલે આપણે એના માટેના કુલ ક્રમચયો થઈ જશે 4p4. એટલે આપણે પહેલા પેટા પ્રશ્ન માટે કહી શકીએ કે કુલ ક્રમચયો 4p4 થશે. એટલે કુલ વિકલ્પ આપણને મળશે 24. એને આપણે સમજવું હોય તો અહીંયા બાજુમાં કોષ્ટકમાં 24 વિકલ્પ આપેલા છે. એને બીજી રીતે પણ સમજી શકાય. દાખલા તરીકે પેલા સ્થાન માટે 2 લઈ લઈએ તો બાકીની 3 સંખ્યાઓને જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય, તો કે 3p3 સ્વરૂપે ગોઠવી શકાય. તો બગડાને આપણે એક સ્થાન પર રાખીએ અને બાકીની સંખ્યાને 3p3 સ્વરૂપે ગોઠવી શકીએ. એનો અર્થ એ થયો કે 6 રીતે ગોઠવી શકીએ, જેમાં પહેલી સંખ્યા બગડો હોય અને બાકીના બધા અંકોને બદલતા રહીએ, તો એવી 6 રીતે ગોઠવી શકાય, જે અહીંયા આપેલું છે. એવી જ રીતે 5 રાખી અને બાકીના 3 અંકો 2, 7 અને 8 ને આપણે 3p3 સ્વરૂપે ગોઠવી શકીએ, તો એ પણ 6 અંકો થયા. એટલે જે અંકને પહેલા સ્થાને રાખીએ છીએ એને આપણે 1p1 સ્વરૂપે
રાખી શકીએ. એટલે 1p1 into 3p3, એવી જ રીતે 1p1 3p3 બધામાં આ જ રીતે 6 રીતે ગોઠવી શકાશે. એટલે કુલ 24 રીતે ગોઠવી શકાય. એટલે કુલ ક્રમચયો થઈ ગયા 4p4 એટલે 24. હવે આપણે બીજો પેટા પ્રશ્ન એમાં સમજીએ. એમાંથી કેટલી સંખ્યા યુગ્મ હશે? મિત્રો, યુગ્મ સંખ્યા કોને કહેવાય? જેમાં એકમનો અંક બેકી હોય. તો અહીંયા જે 4 અંકો આપેલા છે એમાં બગડો અને આઠડો બે જ અંક બેકી છે. તો એનો અર્થ એ થયો કે બગડો અને આઠડો એ જો એકમના અંકમાં હોય તો જ મળતી સંખ્યા છે એ બેકી થાય. તો હવે આપણે એને સમજીએ. એટલે એકમના સ્થાનની અંદર કયું હોવું જોઈએ? કાં તો બગડો અથવા આઠડો. બગડો હોય તો પણ ચાલે અથવા 8 હોય તો પણ ચાલે. તો એના કુલ વિકલ્પો કેટલા થયા? તો કે ટોટલ સંખ્યા 2, 2 ને 8 એટલે n બરાબર 2, અને સ્થાન એક જ છે એકમનું એટલે 2p1 સ્વરૂપે આપણે ગોઠવી શકીએ 2 અને 8 ને. હવે બાકીના 3 સ્થાન છે, કારણ કે કુલ 4 અંકની સંખ્યા છે. તો 3 સ્થાનની અંદર આપણે બાકીની 3 સંખ્યાઓ ગોઠવવી છે. તો n બરાબર 3 સંખ્યા અને સ્થાન પણ 3 એટલે r બરાબર 3, તો એને આપણે 3p3 સ્વરૂપે ગોઠવી શકીએ. તો કુલ કેટલું થઈ ગયું? તો કે 3p3 into 2p1. તો કુલ ક્રમચયો થઈ ગયા 12. બરોબર છે મિત્રો? હા. હવે આપણે ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. ત્રીજા પેટા પ્રશ્નની અંદર આપ્યું છે કે 5 વડે નિશેષ ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ 4 અંકની બનાવી શકાય? તો એનો અર્થ એ થયો કે 5 વડે નિશેષ ભાગવા માટે એકમનો અંક 5 હોવો જરૂરી છે. તો અહીંયા એકમના સ્થાને 5 આપણે લખી શકીએ. તો આ સ્થાન પેક થઈ ગયું. તો એક જ સંખ્યા છે 5 અને એનું સ્થાન પણ એક જ છે, માટે એને આપણે 1p1 સ્વરૂપે દર્શાવી શકીએ. બાકીના 3 અંકો છે અને 3 સ્થાન છે એટલે એને આપણે 3p3 સ્વરૂપે દર્શાવી શકીએ. તો હવે 4 અંકની સંખ્યા જોઈએ છીએ. તો 3p3 ગુણ્યા 1p1, આમ કુલ ક્રમચયો થશે. તો 3p3 એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે થઈ ગયું 6. તો આને આપણે ભિન્ન ભિન્ન 6 રીતે ગોઠવી શકીએ, અથવા તો 6 એવી સંખ્યા આપણને 5 વડે નિશેષ ભાજ્ય સંખ્યાઓ કુલ 6 મળે. હવે ચોથો પેટા પ્રશ્ન સમજીએ, જેની અંદર આપણને આપેલું છે કે 2, 5, 7 અને 8 એ બધા અંકનો ઉપયોગ કરીને 5000 કરતા મોટી સંખ્યા બનાવવી હોય. હવે મિત્રો 5000 કરતા મોટી સંખ્યા બનાવવી હોય તો સહસ્ત્ર એટલે 1000 ના સ્થાનમાં કાં તો 5, કાં 7, કાં 8 હોવા જોઈએ. 2 હોય તો એ 2000 કરતા મોટી થશે, 5000 કરતા મોટી નહીં થાય. માટે આ સ્થાન ઉપર આ 3 પૈકીનો કોઈ પણ એક અંક હોવો જરૂરી છે, તો જ 5000 કે એનાથી મોટી સંખ્યા આપણને મળી શકે. તો એવી કેટલી સંખ્યા બનાવી શકાય? તો મિત્રો અહીંયા 3 સંખ્યા છે એટલે n બરાબર 3 અને સ્થાન 1 છે એટલે આપણે એને એના વિકલ્પો દર્શાવી શકીશું 3p1, અને બાકીના 3 સ્થાનો છે અને 3 સંખ્યાઓ છે એટલે એને આપણે 3p3 કહેશું. તો 3p1 into 3p3 તો થઈ જશે 3 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે કુલ 18 સંખ્યાઓ એવી આપણે બનાવી શકીએ. સમજાયું મિત્રો? સરસ. હવે આપણે સમજીએ ઉદાહરણ નંબર. જો મિત્રો ઉદાહરણ નંબર 9 માં શું કહ્યું છે? 2, 5, 0, 7 અને 9 આવા 5 અંકો આપ્યા છે. આ બધા જ અંકનો ઉપયોગ કરીને
5 અંકની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? મિત્રો અંક ઉપર ધ્યાન આપજો. 2, 5, 0, 7 ને 9. પણ જો પ્રથમ અંક તરીકે 0 લઈએ અને બાકીના બધા અંકો લઈએ તો એ સંખ્યા 5 અંકની નહીં થાય. જેમ કે 0, 2, 5, 7, 9 તો આ 4 અંકની સંખ્યા થઈ 2579, કારણ કે આગળ 0 છે તો એ 5 અંકની સંખ્યા નહીં થાય. પણ જો આના સ્થાને 0 છે એ પહેલા સ્થાનની બદલે બીજા કોઈ પણ સ્થાને હશે તો એ 5 અંકની સંખ્યા થશે. બરોબર છે? તો એનો અર્થ એ થયો કે 5 અંકની સંખ્યા માટે 0 છે એ પહેલા સ્થાનમાં હોવું જોઈએ નહીં. તો પહેલા સ્થાનમાં બાકીની સંખ્યા કઈ રહેશે? 2, 5, 7 અને 9. એ પૈકીની કોઈ પણ લખી શકાય. એટલે 4 n બરાબર 4 સંખ્યા છે અને સ્થાન એક જ છે. એટલે પહેલા સ્થાને 4p1 વિકલ્પ આવશે. બાકીના 4 સ્થાન છે અને 4 સંખ્યાઓ છે એટલે 4p4. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કુલ ક્રમચયો મળે. તો કુલ ક્રમચયો કેટલા થશે? 4p1 ગુણ્યા 4p4. 4p1 એટલે 4 ગુણ્યા 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે કેટલા મિત્રો? 24. તો 24 ગુણ્યા 4 એટલે ટોટલ કુલ ક્રમચયો થઈ ગયા 96. બરોબર છે મિત્રો? સમજાય છે? તો આ રીતે કુલ ક્રમચયોની સંખ્યા થઈ જશે 96. હવે મિત્રો સમજીએ ઉદાહરણ નંબર 10. અહીંયા આપણને વિવિધતા વાળા ઉદાહરણો આપેલા છે જેથી કરીને જ્યારે દાખલાઓની અંદર આવા પૈકીના કોઈ પણ ઉદાહરણો આવે તો આપણે એને બહુ સરળતાથી ગણી શકીએ. અહીંયા 5 આલ્ફાબેટ આપેલા છે. સુરતમાં SURAT. આ શબ્દના બધા જ અક્ષરોને એવી કેટલી ગોઠવણી કરી શકાય કે જેમાં સ્વર છે યુગ્મ સ્થાન પર જ આવે. હવે અહીંયા સ્વર કેટલા છે? યુ ને એ 2 સ્વર છે અને એનું સ્થાન 5 સ્થાન પૈકી કયા સ્થાને આવે? યુગ્મ. યુગ્મ એટલે બીજા અને ચોથા સ્થાને. તો અહીંયા બીજા અને ચોથા સ્થાને સ્વર આવવો જોઈએ. તો એનો અર્થ એ થયો કે સંખ્યા 2, સ્વર 2 એટલે n બરાબર 2 અને સ્થાન 2 એટલે r બરાબર 2. એટલે એના કુલ ક્રમચયો થઈ ગયા 2p2. બાકીના વ્યંજન રહ્યા 3 અને એના માટે સ્થાન પણ છે 3. તો 3 વ્યંજનોને 3 સ્થાનમાં ગોઠવીએ તો એના કુલ ક્રમચયો થઈ ગયા 3p3. તો હવે આવી ગોઠવણી આપણે કેટલી કરી શકીએ? તો 2p2 ગુણ્યા 3p3 એટલે કે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. તો મિત્રો 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ કરીએ એટલે શું થઈ જાય? 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો થઈ જશે 12. તો આવી 12 રીતે ગોઠવણી આપણે કરી શકીએ. સમજાય છે મિત્રો? કોઈ મુશ્કેલી પડતી હોય તો અમારું ધ્યાન દોરજો. ત્યાર પછી ઉદાહરણ નંબર 11 સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. જુઓ, 5 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી ગોઠવણીમાં પહેલું બંને છોકરીઓ એક સાથે જ ગોઠવાય. હવે જુઓ, કુલ કેટલા છે? 5 છોકરા અને 2 છોકરી. એમાં બંને છોકરી એક સાથે ગોઠવાય તો બંને છોકરીઓને સ્થાન છે એ કેટલી રીતે આપણે ગોઠવી શકીશું? બરોબર ધ્યાન આપજો મિત્રો. ટોટલ એક જ હારમાં ગોઠવા છે એટલે ટોટલ સ્થાન થઈ ગયા 7. કારણ કે 5 છોકરા
અને 2 છોકરીઓ એટલે એક હારની અંદર કુલ 7 સ્થાન થયા. પણ એમાં 2 છોકરીઓ સાથે આવવી જોઈએ એટલે એ 2 ભેગી થઈ અને એક સ્થાન થઈ ગયું. એની અંદર 2 ઉલટ સુલટ ગોઠવી શકાય એટલે એક જ સ્થાન ઉપર 2 છોકરીઓને ગોઠવવી છે. તો એનો અર્થ કે n બરાબર 2 છે અને એ 6થા સ્થાનમાં અથવા 7મા સ્થાનમાં એ 2 છોકરીઓને અરસપરસ ગોઠવી શકાય. એટલે 2 સ્થાન 6થું 7મું પહેલું બીજું બીજું ત્રીજું કોઈ પણ એવા 2 સ્થાન અને 2 સંખ્યા એટલે કુલ એના ક્રમચયો થઈ ગયા 2p2. બંને છોકરીઓ સાથે હોય એના ક્રમચયો 2p2 થયા. બરોબર. હવે એ બંને સાથે હોય તો એ 2 ભેગા થઈને એક સ્થાન અને બાકીના 5 એટલે કુલ થઈ ગયા 6 સ્થાન. હવે આ 5 છોકરાને તો ગમે એમ આડાવડા ગોઠવી શકાય અને 6થા સ્થાનમાં તો આ છોકરીઓનું જોડી છે. તો એનો અર્થ કે ટોટલ 6 થયા. 5 છોકરા અને એક આ જોડ એમ 6 અને સ્થાન પણ હવે 5 છોકરા અને એક સ્થાન જેમાં આ 2 ગોઠવાશે તો 6p6. તો હવે આવી રીતે ગોઠવણી ના કુલ ક્રમચયો કેટલા થશે? 2p2 into 6p6 એટલે આપણને મળશે કુલ 1440 ક્રમચયો મળશે. બરોબર. ધ્યાનથી સમજજો મિત્રો. હવે એમાં બીજો પેટા પ્રશ્ન સમજીએ કે બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય. એક સાથે ન ગોઠવાય એનો અર્થ એ થયો કે 2 છોકરીની વચ્ચે એક છોકરો અથવા એકથી વધારે છોકરાઓ આવી શકે. તો આપણે એની ગોઠવણીને સમજીએ તો માની લો કે 2 છોકરીઓ છે એ ની વચ્ચે કોઈ છોકરાઓ આવી જાય તો એક સાથે ન ગોઠવાતી હોય તો ટોટલ 5 છોકરાઓ છે અને આ 2 છોકરીઓ છે અને એમાં 2 છોકરી એક સાથે ન ગોઠવાવી જોઈએ. તો 5 છોકરાઓ અને હવે આ બંને છોકરી એક સાથે નહીં ગોઠવવાની તો એને ક્યાં ગોઠવવી? એટલે 6થા સ્થાન ટોટલ થઈ ગયા 6. કુલ 6 જગ્યા થઈ ગઈ. 6 જગ્યામાં કઈ રીતે 6 જગ્યા થઈ? 5 છોકરાઓની વચ્ચે અને આજુબાજુ એમ કુલ 6 જગ્યા પર એને ગોઠવી શકાય. સમજાય છે મિત્રો? જુઓ આકૃતિને આપણે વધારે સ્પષ્ટ રીતે સમજીએ. ટૂંકમાં 5 છોકરાને તો આપણે ગમે તેમ આડાવડા ગોઠવી શકીશું એટલે એની ગોઠવણીની સંખ્યા છે એ આપણને શું મળશે? તો કે 5p5 મળશે છોકરાઓની ગોઠવણી. હવે છોકરીઓની ગોઠવણી જ આપણે સમજવી છે. તો છોકરીઓની ગોઠવણીમાં 2 છોકરીઓને એક સાથે ગોઠવવાની ન હોવાથી એમને 5 છોકરાઓની વચ્ચે અને આજુબાજુની એમ કુલ 6 જગ્યાઓ પર ગોઠવી શકાય. હવે જુઓ આ 5 છોકરાની વચ્ચે ગમે ત્યાં ગોઠવી શકાય. દાખલા તરીકે અહીંયા 2 છોકરાની વચ્ચે અહીંયા ગોઠવી શકાય, અહીંયા ગોઠવી શકાય, અહીંયા ગોઠવી શકાય અથવા અહીંયા ગોઠવી શકાય. આ થયું 5 છોકરાની વચ્ચે ગોઠવી શકાય. બરોબર. તો એ 4 સ્થાન થયા. 5મું સ્થાન છે આ થયું એક છેડે એક અને બીજું અહીંયા વચ્ચે ગમે ત્યાં હોઈ શકે અથવા છેડે હોઈ શકે. તો એનો અર્થ કે 4 સ્થાન વચ્ચે આવ્યા અને 2 છેડાના સ્થાન આવ્યા એટલે છોકરીઓને આપણે 6 સ્થાનોમાં ગોઠવી શકીએ. એટલે કુલ થયા સ્થાન 6 અને ગોઠવવાના છે 2 સ્થાનમાં કારણ કે 2 જ છોકરી છે. તો એના કુલ વિકલ્પો થયા 6p2. બરોબર. તો હવે કુલ ક્રમચયો કેટલા થયા? 6p2
ગુણ્યા 5p5 એટલે થઈ ગયા 6p2 એટલે 6 ગુણ્યા 5 30 ગુણ્યા 5p5 એટલે 120 એટલે 120 ગુણ્યા 30 માટે આવા કુલ ક્રમચયો થઈ જશે 3600. બરોબર, આનું પુનરાવર્તન કરજો મિત્રો એટલે સ્થાનનો ખ્યાલ આવે. સરસ. હવે એ જ રીતે તમે ઉદાહરણ નંબર 12 ને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. જો એ ન સમજાય તો પાછું અમારું ધ્યાન દોરજો, તો અમે એને ફરીથી તમને ઉદાહરણ નંબર 12 ને સમજાવી શકીએ. આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 11 સુધીની બાબતો સમજી ગયા. ઉદાહરણ નંબર 12 અને એની આગળના ઉદાહરણો તમે તમારી જાતે સમજવાનો પ્રયત્ન કરજો. અન્યથા નેક્સ્ટ ટાઈમ વિડીયોની અંદર આપણે મળીશું ત્યારે ઉદાહરણ નંબર 12 અને આગળના ઉદાહરણોને સમજીશું. મિત્રો, દરેક ઉદાહરણોનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો અને આ અત્યારની પરિસ્થિતિમાં તમારી જાતને સ્વસ્થ રાખજો મિત્રો. પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.